ધરી કઈ વાકમાં આવ્યા ને તો આ ઠામડાની ખીચ છે ને ઈ અમાર માથે આવવાની છે પાકું નક્કી થઈ ગયું। અટાણે મારે ધૂજારા કરવા પડે છે એવું તમને નથી લાગતું? એક અમે ધૂજારા કરતા હતા તો એક નવીન વસ્તુ નીકળી છે મેન્ટીમેટ એટલે હું એક મને ખાસ જણાવજો કારણ કે મને મેન્ટીમેટ એટલે નથી ખબર પડતી। ચેદ મુરલી ચેદ રાખી બધાય મજા અમે તો બધું મજા અમે આ બધે પોગલા કોડી બસ તલા તમે જોઈ। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા લોકો? મજામાં? આજે છે એક મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ। તો પેલા તો બધાને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકાધીશ। તમારને આજે એક મારા મોઢામાં ફેલ લાગતો કારણ કે મેં કાલે વાળ કાપ્યા હતા ને અત્યારમાં સવારમાં નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને વ્લોગની શરૂઆત કરી દીધી ને અત્યારમાં તો સવારમાં અહીંયા બધી તડકાનું હુકમ આવી ગયું। પહેલા તો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર ને જય દ્વારકાધીશ। હું વર્ગી ગયા હુકમ આવીશું, એક સાઈડ તડકો છે ને એક સાઈડ વાદળો છે। બટેટાની મમરી આ ડાયર હેની છે? ડાયરમાં નો ખબર પડે। અડદની, ચણાની, ગંધારા માંડવીના દાણા અને ડાળ અને હજી તો એવું કેટલું બધું છે આ બધું કે તડકાનું મારે હુકવવું છે। તમે મને ઉપર ચડાવવા લાગો, મેં એને કમ્પ્લીટ ઉપર ચડાવવા લાગ્યું છે। 2-3 ડબલા મેં ઉપાડ્યા, 2-3 ડબલા એને ઉપાડ્યા, બધું ઉપર પુગાડી દીધું ને હવે પાછો વરસાદ અંધાર્યો તો વિચારે છે કે અહીં હુકવવું કે પાછું હેઠળ લઈને વહી જવું। તો હવે વિચારીશું, જો વરસાદ આવશે ને તો પાછા બે વાટ જઈને બેસીશું, વરસાદ આવશે ને તો લઈને બેસીશું ઠેલા ભરી। બસ બસ હવે બંધ કરો ને કે પાછા આમાં કોપીરાઇટ આવી જાય। વાહ તારો અવાજ વાહ। મેન્ટેન એટલે હું એ કે ખબર નથી પડતી। મારી મમ્મી આગળ કહેતી હતી, હું કહી મમ્મી કેની માથે મગજને રાખવાનું? મેન્ટીમેટ એટલે હું એ કે મને ખાસ જણાવજો કારણ કે મને મેન્ટીમેટ એટલે નથી ખબર પડતી। ઘણી ફેરીમાં મમ્મી કહેતી તમારો મગજ મેન્ટીમેટ માથે રાખો એટલે એ કંઈ ખબર નથી પડતી એટલે થોડુંક જણાવજો આમ મેન્ટીમેટ કહેવાય કેને કહેવાય? તને ખબર છે મેન્ટીમેટ કેને કહેવાય? હું મેન્ટીમેટ એ વરી હું મમ્મી મેન્ટીમેટ મુકુમમાં ઈ તો મુકુમ એટલે હું ઈ સમજાય બાકી સમજાવું તો તમારે જ જોયા કારણ કે મને તમે કઈ સમજાતું હતું મુકુમ ને મેન્ટીમેટ ને। અને અહીંયા અત્યારે હાલે છે ધૂંધારાનું કામ ફર્સ્ટ ક્લાસ રીતે આમ જો કાંજી ઉતારીને ખડી કરી દીધી હો પણ હા હવે એ આજ હાઈન થાય ને ત્યાં ઠામડા બધાને કાટ નાખવાની હોય હે હા તે ધૂંધારા ઊંધા આજમાં મમ્મી બોલે હો વિડીયોમાં તમારે બોલવાની છે આજ જો તમે ધૂંધારામાં હા આજ અમે અમારે છાનું મનું રહેવું તો ધરી કઈ વાકમાં આવ્યા ને તો આ ઠામડાની ખીચ છે ને એ અમારા માથે આવવાની છે પાકું નક્કી થઈ ગયું છે હે। એક માથે કીજ ઉતરી ગઈ છે દેવલી માથે એને મૂકી આવ્યો હોય કે હું વહેલા ભણવા હોય જાય ને કઈ કે મારું એમાં કઈ નક્કી નથી કઈ કે કીજ મારી માથે ઉતરી જાય એ તો ગાયા કે ભણવા હોય ગઈ। સારું હાલો તો ગાયા ધૂંધારા કરી નાખો પેલા ચા બનાવો, ચા પીવો તો ભૂખા તરખા પડ્યું રહેવાનું બીજું કઈ ન હોય। ધૂંધારા એટલે એક તહેવાર કે ભાઈ ક્યાં જવાનું કીધું? વાટવી જાવ હાલો તો હવે અટાણે આપણે નીણ વાટવાનું કામ ફર્સ્ટ ક્લાસ રીતે હોપાઈ ગયું છે એટલે હું હવે હા પસેડીને દાંતેડું લઈને હું જાઉં પેલા નીણ વાટવાનું, નીણ ફટાફટ વાટી જાઉં। તો મગજ મેન્ટીમેટમાંથી આવી ગયો ને જો નીણ વાટી લીધી છે એક ભારી, અડધી ભારી, અડધી માસ હવે બધાને નાખી દઈએ કારણ કે હવે બધાને ખાવાનું મન થયું છે અને આજે નાસ્તામાં ના કહે પણ અત્યારે મિષ્ટાન ને એવું છે અટાણે છે 10:30 એટલે અત્યારે એને બધાને મિષ્ટાન મળવાનું હરોળ તો ફટાફટ નાખી દઈ કારણ કે હવે ઉતામળા થાય એક બેન નાખ્યું ને એક બેન ન નાખ્યું ને એટલે પછી બીજાને એમ થાય મારો કઈ વારો હોય છે એટલે ફટાફટ નાખી દઈ। કામ તો ચાલુ હતું પણ ડોહીમાં એ સાપ બનાવી દીધો છે ફર્સ્ટ ક્લાસ જો અને આપણો સ્પેશિયલ કપ છે ચા પીવા માટે। હા બહુ ન પીવાય ચા, ગાંડા બીટી થઈ જાય એટલે માપે પીવાનું એમ કીધું ડૉક્ટર। હાલો રાખે સારું હાલો તો પેલા સાકી લો કેવો થઈ। હા ખાંડનો ભાવ
થોડોક સસ્તો થયો હોય એવું લાગે છે, કારણ કે થોડોક ગયરો વધારે થઈ ગયો છે. અને વિડીયો ઉતારવાનું મેન મકસદ એ છે કે કાલે હું આ કપ લઈ આવ્યો છું, એટલે હું તમને બધાને દેખાડું મેં કપ લીધો એમ. કેવો અસલો ચા પીવાની મજા આવે, આવો કપમાં જ ચા પીવે. હા 10-12 વાટકા ને 10-12 થાળીઓ રખાઈ ગઈ, બાકી બધું મૂકી દેવાય. ધૂં જરા કરવા ઓછી કાંઈ થાય. પેક કરીને હવે ગયા ઓલી પેટી સેટી છે ને, સેટિંગ ભરાઈ જાય ઠામડા, ત્યાં એવું પ્લાનિંગ હાલે. ત્યારે અમારે પોપૈયો આઈથી દેખાય હતી. શું કરવું? પોપૈયો પાડવો. શું કરવું? પોપૈયો પાડવો. શું કરવું? પોપૈયો પાડવો. બધા પોપૈયો પાડવા ભેગા થયા. અત્યારે આમ ધૂંધારાનું કામ જો ઠામ ઠામ કરી ગયો. અત્યારે અમારે કાલ મેં બ્લોગમાં બતાવ્યો હતો, એ મોટો બધો પોપૈયો હતો, એને પાડી નાખવાનો છે, કારણ કે એ એમાં કંઈક પ્રોબ્લેમ હશે. હવે મને નથી ખબર. હવે કીધું કે ઓર્ડર મળ્યો છે હાઈકોર્ટમાંથી કે પપૈયાને પાડી નાખવાનો, એટલે ઝીકી નાખવો. જો સૌથી મોટો પપૈયો છે ને એને ઉડાડ નાખવાનો, કારણ કે એની ઉંમર હવે થઈ ગઈ છે ને ગઈઢો થઈ ગયો છે, એટલે એને પાડવો ફરજિયાત. જો કઈવડો પપૈયો, એને પાડી નાખવાનો. આખો નથી પાડવો, ખાલી ઉપલા પાંદડા જ કાઢવા. આખો તો ન પડે, એટલા લેવલથી કાપી નાખે. માથે સડશે કોણ? તમે સડો જ થાય. કોણ મારેથી ન સડાય, મારે ટાંગા ભાંગી જાય. હજી અમારે સવારનું એક દારૂ કામ ચાલુ છે ધૂંધારાનું. આમ તો હજી ચોખ્ખું કરવાના રૂમનો વારો તો આવ્યો છે. કેવું લાગે? આ થાય ધૂંધારા થઈ ગયા છે. વાતો કરવી હોય ને, વાતું નહીં પૂછું છું. મોટું જોઈને એવું લાગે તમને થઈ જાય. નહીં મોટું જોઈને નથી લાગતું. નહીં થાય, નહીં થાય. 2 રૂમના જ થાય ખાલી. હજી કાલે 2 રૂમનો વારો આવી છે, એમ જ હોય ને. કાલે હાઈન થાય તો કાલે હાઈન ને, કાલે હાઈન તો મહેનત એની એવડી છે ને. આમ જો પરસેવો રેપ જે હોય, પરસેવાની કિંમત છે ને. હજી ઓલી હાવેણી ક્યાં લાંબી લાંબી કેક હતી, આમ થઈ ગઈ. આમાં અટાણે ધૂંધારા કરવા હોય તો હું વાંધો, અહીંયા ઊભા થઈ જાય. ગમી ને પૂગી જાય અંદર. અટાણે મારે ધૂંધારા કરવા પડે છે એવું તમને નથી લાગતું? કારણ કે બાઈ ઠાકી ગઈ. મને કાં લાંબી હાવેણી તમે રાખો ને ધૂંધારા કરવા માંડો. હા યખારો વાયડી સાથે હોય તો અહીંથી વીન કરતી જવા દેવાની. ત્યાંથી અહીં પૂગે તો આપણે ક્યાંય પૂગી જાય ને. કેટલા ફૂટની છે ખબર? 2 ને 2 4 ને 2 6 ને 6.5 ફૂટ જેવી છે. 6.5 ફૂટની હાવેણી હો ને ઈ ધૂંધારા થાય. ઓહો એક અમે ધૂંધારા કરતા હતા તો એક નવીન વસ્તુ નીકળી છે. શું કહેવાય આને? ટોડલિયા એવું કંઈક કહેવાતું છે. પેલા ભીતમાં ટીંગાડતા, ભીતમાં ટીંગાડતા પેલા દેવલી બહારની છે ને, ભીતમાં ટીંગાડતા. જો 2 છે આખી જોડી છે. અને સારું હાલો તો હવે વિડીયો પૂરો કરી દેવું, કારણ કે બહુ મોટો થઈ જાય. નટણ શિયાળાની હમણાં શરૂઆત થવાની છે, એટલે 4-5 ટોપી ઓઢ લીધી છે. અને મળીએ કાલ ફરીથી નવા વ્લોગને નવા વિડીયોમાં. તાલા બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.